બનાસકાંઠામાં કાંકરેજની થરા માર્કેટમાંથી ચૂંટણી માટે મતદાન શરૂ થયું। ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારો મેદાને છે। વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતો મતદાન કરવા માટે પહોંચ્યા। ભાજપે પરિવર્તન પેનલમાં બાબુ ચૌધરીને મેદાને ઉતાર્યા છે। 15 વર્ષથી ભાજપમાં ચૂંટણી લડતા અણદા પટેલને આ વખતે ટિકિટ ન મળી। ભાજપે ટિકિટ ન આપતા અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે અણદા પટેલ। ભાજપ સામે ભાજપની થરા માર્કેટયાર્ડમાં ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। તો બનાસકાંઠામાં કાંકરેજની થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે મતદાન છે તે થઈ રહ્યું છે। ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારો મેદાને છે। વરસાદી માહોલ એક બાજુ અને તેની વચ્ચે પણ ખેડૂતો મતદાન કરવા પહોંચ્યા છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરાદ એપીએમસીની આજે ચૂંટણી યોજાઈ રહી છે। સવારથી જ ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે અત્યારે સવારથી મતદાન શરૂ થયું છે। વરસાદી માહોલ હોવા છતાં પણ જે મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો સવારથી જ લાગી રહી છે। 4800 જેટલા ઉમેદવારો છે, મતદારો છે અને તે પોતાનું મતદાનનો ઉપયોગ કરવા માટે અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। બીજી તરફ મહત્વનું એ છે કે 5 ટર્મથી જે સતત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈને આ વખતે ભાજપે મેન્ડેટ ન આપતા તેમને પોતાની અલગ એક પેનલ બનાવી છે। ત્યારે સામે પક્ષે બાબુભાઈ ચૌધરી છે તે ભાજપમાંથી પોતાને જે સભ્યો છે તેમની સાથે મેન્ડેટ લઈ અને ચૂંટણી લડી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ભાજપ સામે જ અત્યારે ભાજપના જે ઉમેદવારો છે તે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। અત્યારે તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે ચાલુ છે અને 5 વાગે મતદાન પતશે અને જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોણ વિજેતા બને છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।